સાવલીના ખોખર ગામે ગૌશાળામાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવતા સંત સમાજ અને ગૌપાલકોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે। અજાણ્યા તત્વોએ ગૌશાળામાં તોડફોડ કરી નુકસાન પહોંચાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી દુભાતા ભારે નારાજગી પણ જોવા મળી રહી છે। આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગૌભક્તો, ગ્રામજનો અને સંત સમાજના અગ્રણીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। પવિત્ર ધાર્મિક સ્થળ પર થયેલા આ હુમલાને પગલે સંતો અને શ્રદ્ધાળુઓમાં તીવ્ર આક્રોશ વ્યાપી ગયો છે। સ્થાનિક લોકોમાં ફેલાયેલા રોષને પગલે વિસ્તારમાં તંગદિલી ન સર્જાય તે માટે ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવાની માંગ પ્રબળ બની છે। આ મામલે ગૌભક્તો અને ગ્રામજનો દ્વારા પોલીસ તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। લોકોએ માંગ કરી છે કે પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ હાથ ધરે અને આ કૃત્ય પાછળ જવાબદાર તમામ દોષિતોની ઓળખ કરી તેમની સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરે। હાલ પોલીસે આ અંગે ગુનો નોંધીને અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। તોડતો તો તોડે જ છે, પણ કરંટ નાખવાની બીકે બીજું કશું આગળ કર્યું નહીં। હવે આ નવું કનેક્શન કરાવે પાણી પંચાયતમાંથી મને 14/2/2021ના રોજ 40 બાય 50 ચોરસ મીટર જગ્યા ફાળવેલી હતી। એમાં આપણે મંદિરનું આયોજન કર્યું હતું। 6 વર્ષ પછી મને ભાવ થયો તો અમે ગૌશાળાનું આયોજન કર્યું, જે મંદિરના નિર્ભાવ ખર્ચ માટે અમે ગૌશાળાનું આયોજન કરેલું હતું। અત્યાર સુધી ગામવાળાએ કે કોઈ પણનું દાન દક્ષિણા અહીંયા કોઈ છે નહીં। એ લોકો ખાલી મારી પાસે કામ પૂરતા આવે અને પછી એ બધી વસ્તુ ખાતી નીકળી જતા હોય છે। અને વારંવાર રજૂઆત કર્યા છતાંય પણ મને આનું કોઈ સહી જવાબ આપતા નથી। અને આ રીતે હું હોઉં કે ના હોઉં ત્યારે આવીને આ રીતે નુકસાન કરે છે। અત્યારે તમે જોયું છે કે આ મંદિરની પરિસરની આજુબાજુ કેટલી જગ્યાઓ તોડી નાખેલી છે। અત્યારે આપણે ગૌશાળા સનાતન ધર્મ પ્રમાણે આપણે ગૌશાળાનું આયોજન કર્યું હતું। આગળ પણ અગાઉ નાનું મોટું તો તણખલા છતાં જ હોય છે, છતાં પણ આની કમ્પ્લેન નથી કરી, પણ હવે આ બધું બહુ વધારે પડતું આવ્યું છે। એના માટે હું સમાજને, સાધુ સંતોને અને સર્વ ધર્મપ્રિય જનતાને પ્રાર્થના કરું છું કે સાથ સહકાર આપે અને મને આમાંથી આગળ નીકળવાનો માર્ગ બતાવે। બીજી વસ્તુ, હું પોલીસ પ્રશાસનને અને પત્રકારોને પણ આહ્વાન કરું છું કે તમે આવો અને રીતસરનો ન્યાય આપો। આપણે સનાતની છે, સનાતન હિન્દુ ધર્મ પાળનારા છે અને ગૌ એ આપણું મેઇન છે। આપણે ગૌશાળા બનાવી રહ્યા છે, જો આપણા હિન્દુ જ હિન્દુના દુશ્મન થશે તો આપણે સમાજ ક્યાં જઈને અટકશે। અને બીજું, પરિસ્થિતિ પણ એવી છે, ઘણી વખત અહીંયા દારૂનું વ્યસન પણ અહીંયા ગામમાં વધારે છે। એના લીધે ઘણી વખત અમને માનસિક શારીરિક રીતે પણ અહીંયા હેરાન થતા હોય છે અને એનો કોઈ જવાબ જ નથી આપી રહ્યા। છતાંય હું સ્વખર્ચે મારાથી જાય એટલું કરું છું। પ્લસ આ તોડફોડ કોને કરી છે? અનકોન્શિયસ માણસો રાત્રે આવીને કર્યું છે, દિવસે કોઈ કર્યું નથી। આપનું નામ? પરમ પૂજ્ય દયાનંદજી બાપુ, ગુરુ શ્રી શિવાનંદજી બાપુ, નાગાફોદ નિરંજની અખાડા।